હવે આપણે મુદ્દો લગભગ છેલ્લો છે, પાક સંરક્ષણ. પાકને જંતુ સામે રક્ષણ મળવું જોઈએ, જીવજંતુ રોગ સામે રક્ષણ મળવું જોઈએ. ક્રોપ પ્રોટેક્શન. જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ, પરંતુ ભારતમાં જંતુનાશકોનો હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. જંતુનાશક દવાથી ખેત ઉત્પાદકતા એટલે કે હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થવું જોઈએ. અને એમ કીધું કે ભારતમાં જંતુનાશકોનો હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. આપણે આટલો ઉપયોગ કરીએ છીએ ખેતીમાં જંતુનાશક દવાનો, પણ એમ કહે છે કે આપણે ઓછો ઉપયોગ કરીએ છીએ. સર્વે પણ છે, જુઓ આર્થિક સર્વે 2015-16 મુજબ ભારતમાં માત્ર 0.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે અડધો કિલોગ્રામ, અડધો કિલો જ એક હેક્ટરે જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે, જ્યારે અમેરિકામાં પ્રતિ હેક્ટર 7 કિલોગ્રામ. અમેરિકામાં 7 કિલોગ્રામ, યુરોપમાં 2.5 કિલોગ્રામ, જાપાનમાં ખૂબ જ વધારે 12 કિલોગ્રામ અને કોરિયામાં, દક્ષિણ કોરિયામાં 6.6 કિલોગ્રામ જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. જેના કારણે ભારતમાં, જો ભારતનો વપરાશ કીધો કે હેક્ટર દીઠ અડધો કિલોગ્રામ જ, જ્યારે અમેરિકામાં આપણાથી 7 ગણો, યુરોપમાં 5 ગણો, જાપાનમાં 12 કિલોગ્રામ 24 ગણો અને કોરિયામાં 6.6 કિલોગ્રામ આટલો વપરાશ થાય છે. આને કારણે શું થાય છે? જેના કારણે ભારતમાં 15% થી 25% પાક જંતુઓ, ઉંદર ને બીજા રોગો, નિંદણ એટલે કે ખડ થતું હોય પાકમાં એ, અને પશુ પંખીઓના કારણે નુકસાન પામે છે. 15 થી 25% પાકને નુકસાન થાય જંતુનાશક દવા ઓછી છાંટવાને કારણે. હવે આપણા માન્યમાં આવે નહીં, આપણે જંતુનાશક દવાનો વપરાશ એમ કહીએ છીએ કે ખૂબ જ વપરાશ કરીએ છીએ. આટલી દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, પણ આપણા કરતાં યુરોપ, અમેરિકાના દેશો જુઓ, જાપાન, કોરિયાના દેશો મોટા પ્રમાણમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે. તો આપણે તો ઓછો ઉપયોગ કરીએ છીએ અને છતાંય આપણે એમ કહીએ કે આને કારણે આપણને ખૂબ જ એક ખાદ્ય પદાર્થ છે, બરાબર, એ ખાવાથી આપણને ખૂબ નુકસાન થાય છે. શાકભાજીમાં કે બીજા પાકોમાં પણ જંતુનાશક દવાને કારણે એ દવા આપણા પેટમાં પણ આવે અને આપણને નુકસાન કરે છે, આરોગ્ય આપણું ખરાબ કરે છે, નબળું કરે છે. જ્યારે આપણા કરતાં તો અનેક ગણો વપરાશ આ દેશો કરે છે. તો એવું બની શકે કે આપણે જોઈએ તો આ કોરોના જે છે એની અસર આપણા દેશમાં આટલી વસ્તી છે, ગીચ વસ્તી છે, મોટા પ્રમાણમાં વસ્તી છે, આરોગ્યની સુવિધાઓ કંઈ એવી છે નહીં કે જે આ દેશો જંતુનાશક દવાનો વપરાશ કરે છે એના કરતાં તો અનેક ગણી ઓછી આરોગ્યની સેવાઓ છે, દવાખાના કે ડૉક્ટરો છે.
છતાં પણ કોરોનાની અસર આપણે ઓછી છે, જ્યારે આ દેશોમાં મોટા પ્રમાણમાં અસર છે. એટલે એવું બની શકે કે અમુક હિસ્સો તો હશે જ આનો કે જંતુનાશક દવાનો આ લોકો ઉપયોગ વધારે કરે છે અને એનો ઇમ્યુનિટી પાવર કદાચ એને કારણે ઓછો થઈ ગયો હોય ને એને કારણે ત્યાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકો મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે. આપણે આરોગ્યની સુવિધા નથી, ગીચ વસ્તી છે, મોટા પ્રમાણમાં વસ્તી છે, શિક્ષણને વાત જવા દ્યો, છતાં પણ એટલું મૃત્યુ થયું નથી. હલો, હલો, પછી વાત કરું. કોણ બોલો તમે? ઓહો, જંતુનાશક દવાનો વપરાશ જે છે એની ચર્ચા કરતા હતા કે મોટા પ્રમાણમાં બીજા દેશો છે એનો ઉપયોગ કરે છે, ભારત ખૂબ ઓછા પ્રમાણમાં એનો વપરાશ કરે છે, તો આપણું હેક્ટર દીઠ ઉત્પાદન છે ઓછું છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે આપણું ઉત્પાદન અને બીજા દેશોનું ઉત્પાદન છે હેક્ટર દીઠ, એમાં ઘણો તફાવત છે. તો એક કારણ આ પણ છે કે આપણે જંતુનાશક દવાનો વપરાશ છે ઓછો કરીએ છીએ, જેને કારણે 15થી 25% પાક છે એ નાશ પામે છે. જંતુનાશક દવાઓ વિશેની યોગ્ય માહિતીનો અભાવ, કયા રોગ માટે, કયા જંતુ માટે કઈ દવા હોવી જોઈએ એ શિક્ષણને અભાવે એવી માહિતી મળી શકતી નથી. તો ખેતી કરવા માટે પણ જુઓ આવી માહિતીની જરૂર પડે. એટલે આપણે ભણવાનું છે ફક્ત ડિગ્રી માટે નહીં, નોકરી માટે નહીં, પણ ખેતી કરવી હોય કે ગમે તે આપણે ધંધો વ્યવસાય કરવો હોય તો એની જરૂર તો પડશે જ, શિક્ષણની જરૂર પડશે જ. એટલે સારી રીતે વ્યવસ્થિત રીતે આપણે ભણીએ, ભણવાની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ. નીચી ગુણવત્તા વાળું ન ભણાય. નીચી ગુણવત્તા વાળી જંતુનાશક દવાઓ અને જંતુનાશક દવાઓના વપરાશ અંગેની માહિતીનો અભાવ એ ભારતના મોટા પ્રશ્નો છે. જંતુનાશક દવાઓ એની ગુણવત્તા ઓછી હોય, ડુપ્લિકેટ કે એવું બની શકે, એટલે ગુણવત્તા ઓછી હોય અને માહિતીનો અભાવને કારણે એ યોગ્ય રીતે વપરાશ પણ કરી શકતા નથી. ભારતમાં થતા જંતુનાશક દવાઓનો અયોગ્ય ઉપયોગ પર્યાવરણ અને માનવજાત માટે મોટા પ્રાણઘાતક બની રહ્યા છે. હવે પાછું એ પણ કીધું, જુઓ, ભારતમાં થતા જંતુનાશક દવાઓના અયોગ્ય ઉપયોગ પર્યાવરણ અને માનવજાત માટે મોટા પ્રમાણમાં પ્રાણઘાતક બની રહ્યા છે. ઓછો ઉપયોગ તો થાય છે, પણ જે થાય છે એ પણ અયોગ્ય ઉપયોગ થાય છે, કારણ કે માહિતીનો અભાવ છે, જાણકારી નથી. તો એને કારણે પર્યાવરણને નુકસાન થાય છે અને માણસને પણ નુકસાન થાય છે. તો આ રીતે જંતુનાશક દવા છે એ પાક સંરક્ષણ માટે જરૂરી છે ને યોગ્ય રીતે એનો ઉપયોગ
થવો જોઈએ. ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે CIBRC એટલે કે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી કાર્યરત છે. તો આ સંસ્થા જે છે CIBRC, તો એ જે જંતુનાશક દવાઓ છે કેવા કેવા પ્રકારની હોય, એનામાં ઝેરનું પ્રમાણ શું છે, એના માટે આ સંસ્થા છે ભારત સરકાર દ્વારા જે ચાલે છે એ કામ કરે છે. જે ખેડૂતોને માહિતગાર કરવા વિવિધ માર્ગદર્શિકાઓ બહાર પાડે છે, જે જંતુનાશકોના પ્રમાણ, ઉપયોગનો ગાળો અને ઝેરીપણા વિશેની સમજ આપે છે. તો આ CIBRC જે છે એ કયા પાકમાં કયા રોગો માટે કેટલી દવા હોવી જોઈએ એનું પ્રમાણ બતાવે છે. ઉપયોગનો ગાળો, કયા કયા સમયે એનો ઉપયોગ કરી શકાય, અને એમાં ઝેરનું પ્રમાણ કેટલું છે એ જણાવે છે. જંતુઓનું તો પ્રમાણ જણાવે કે કેટલા પ્રમાણમાં જંતુ હોય ત્યારે છાંટવી, જે તે દવામાં ઝેર કેટલું છે એ વિશેની પણ એ માહિતી આપે છે. આ માહિતીનો વ્યાપ ખેડૂતોમાં વધારવો જોઈએ. તો આવી સંસ્થા તો કામ કરે છે આપણા દેશમાં, પરંતુ એ માહિતી ખેડૂતો પાસે પણ પહોંચવી જોઈએ, જેથી જંતુનાશક દવાઓ પર્યાવરણ સંવર્ધક બને. પર્યાવરણ સંવર્ધક એટલે કે સારું પર્યાવરણ બનાવે, નુકસાન કરે એવી રીતે એનો વપરાશ થવો જોઈએ નહીં. બિનઝેરી અને સસ્તી બને, જેથી નાના ખેડૂતો પ્રોત્સાહિત થાય અને ખેત ઉત્પાદકમાં વધારો થાય. જંતુનાશક દવાઓ બિનઝેરી બને કે જે નુકસાન ન કરે પાકને, અને એને કારણે માણસ જાતને નુકસાન ન કરે, બીજા નિર્દોષ પશુ પક્ષીઓને પણ નુકસાન ન કરે, પછી સસ્તી પણ બને. જો આવું થાય તો નાના ખેડૂતો છે એનો વપરાશ કરી શકે અને એની ખેત ઉત્પાદકતામાં પણ વધારો થાય, હેક્ટર દીઠ ઉત્પાદન એનું પણ વધી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની ચર્ચા કરી. હવે આપણે અમુક પ્રશ્ન પૂછીએ, બરાબર? આપણું જે ચેપ્ટર છે એ કૃષિ ક્ષેત્ર, કે જે આર્થિક પ્રવૃત્તિનું મુખ્ય ક્ષેત્ર કહી શકાય એવું ક્ષેત્ર છે. તો આપણે પ્રશ્ન પૂછશું હવે. બકોરી, શ્રુતિ, અનમ્યુટ થાવ બેન. યસ સર. કૃષિ ક્ષેત્ર છે આપણું, બરાબર? હા. જે આર્થિક પ્રવૃત્તિનું મેન ક્ષેત્ર કહી શકાય, કારણ કે એને આધારે જ બીજા ક્ષેત્રો છે એનો વિકાસ થાય. તો કૃષિ ક્ષેત્રમાં બીજો કેનો સમાવેશ થાય? કૃષિ એટલે ફક્ત ખેતી જ? હલો, હા.
કેનો કેનો સમાવેશ થાય? પ્રથમ ક્ષેત્ર કહેવાય, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. એટલે કે કૃષિ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર અથવા તો પ્રાથમિક ક્ષેત્ર, પછી ઉદ્યોગ ક્ષેત્ર અને કયું ક્ષેત્ર ત્રીજું? આર્થિક વ્યવસાય, આર્થિક પ્રવૃત્તિ માટેના 3 ક્ષેત્રો છે. પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું ક્ષેત્ર કયું? બકોરી, ઓહો, મારો અવાજ પાછો હલો 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 હા, હવે અવાજ સંભળાતો હોય. બકોરી, શ્રુતિ? હા, સંભળાય. ખબર નહીં, પાછું છે તો છે જ. હવે કયો ત્રીજું ક્ષેત્ર કયું આપણું આર્થિક પ્રવૃત્તિનું? કૃષિ. હેલો, કયું? તમારો અવાજ નથી આવતો સર. આવે જ છે, મન સંભળાય છે. કપાય છે. કપાય પણ જેટલો સંભળાય છે એટલો જ ખરો. સર અવાજ નથી આવતો, કપાય. અવાજ ના આવતો સર, કપાય. હા, રાકેશ સર ને દઉં. મારા મોબાઈલમાં આવે જ છે તમારી જેમ જ, એટલે અવાજ આવે છે કે રાકેશભાઈ? હલો હલો હા સર. હા, 3 ક્ષેત્રના નામ બોલજી. આવે છે ને? કૃષિ ક્ષેત્ર, હા, પછી કઉ જોઈ લઉં એમ? ના. 2 તો હું બોલ્યો, તો હવે તારે ત્રીજા ક્ષેત્રનું નામ બોલવાનું છે. નાણાકીય. નહીં. ચાલો, નથી આવડતું. અમૃત્યા, નિર્મલ, અનમ્યુટ થાજી હા ભાઈ. સર. હે? હા, બોલજી. સેવા ક્ષેત્ર. હા, ત્રીજું સેવાનું. 3 ના નામ બોલજી. કૃષિ ક્ષેત્ર, હા, પછી ઉદ્યોગ ક્ષેત્ર ને સેવા ક્ષેત્ર. હા, આ તો મુખ્ય બાબત છે ને સામાન્ય બાબત છે. એમાંય જો આવા ડખા થતા હોય તો આપણું અર્થશાસ્ત્ર ખૂબ નબળું છે એમ કહી શકાય. પહેલેથી જ આપણે વાત કરીએ છીએ કે આર્થિક પ્રવૃત્તિઓના 3 ક્ષેત્ર છે: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવાનું ક્ષેત્ર. ગમે તે પ્રવૃત્તિ આ 3ની અંદર સમાવેશ થાય. આ 3 સિવાયની કોઈ પ્રવૃત્તિ હોઈ શકે નહીં. એમાં વિડીયો ગેમ ને મોબાઈલ ઉપર રમતા હોય એ ના આવે, બરાબર? એ આર્થિક પ્રવૃત્તિ નથી. કેવી પ્રવૃત્તિ છે? હલો નિર્મલ, મોબાઈલ પર ગેમ રમીએ એ કેવી પ્રવૃત્તિ? બિનઆર્થિક. આર્થિક. આર્થિક પ્રવૃત્તિ ને આર્થિક પ્રવૃત્તિના જ આ 3 ક્ષેત્ર છે, બરાબર? વ્યવસ્થિત રીતે ભણો. ઓકે, હવે બાખાણી અનમ્યુટ થાજી ભાઈ. હલો બાથાણી મિહિર. હા સાહેબ, બોલો. આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ છીએ, એમાં હરિયાળી ક્રાંતિ. હા. હરિયાળી ક્રાંતિ એટલે? કહો.
સામાન્ય અર્થ કહી દઈએ એવું કઈ નથી, બરાબર? એની આપણો સમજ. દેશ જ્યારે આઝાદ થયો ને હા હા ત્યારે આપણા દેશમાં ખેતી ક્ષેત્રમાં બહુ વિકાસ નહોતો થયો. હા હા. પછી તો આપણે ખેતી ક્ષેત્રને આગળ લાવવા માટે જે 1960-61 માં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. 60-61 માં તો 7 જિલ્લાઓમાં જેનો પ્રયોગ કર્યો હતો. હા, પછી પછી આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો. ત્યારે ઈ 1965 માં 1965 માં એને હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિના નામથી ઓળખાવા માંડ્યો. હા, ઓકે, બસ હવે એટલું ઘણું તારી પાસેથી. પછી ભેંસતળિયા જાનકી. હાલો, અન્યત થાવજી બેન. ભેંસતળિયા જાનકી. હાલો. હલો. હાલોડિયા હિત. હાલોડિયા હિત. અન્યત થાજીભાઈ. હલો, સંભળાય છે બરાબર? મારા મોબાઈલમાં અવાજ આવે છે એટલે તમારા મોબાઈલમાં આવતો હોય. જે બોલતા નથી ને મારે એના પેરેન્ટ્સને મોબાઈલ ઉપર કહેવાનું છે પછી. ધ્યાન રાખજો, આપણે પ્રત્યક્ષ નથી એટલે કોઈ બાનું ના ચાલે કે મને તમારો અવાજ નથી આવતો. હું મોબાઈલ સાઈડમાં ચાલુ જ રાખું છું. એક વિદ્યાર્થી તરીકે હું મોબાઈલ ચાલુ રાખું એટલે અહીંયા જે કાંઈ હું બોલું ને એ મારા મોબાઈલમાં તમારી જેમ સંભળાય. હવે જે બોલતા નથી એના પેરેન્ટ્સને મારે ફોન કરવાના થાય કે તમારી દીકરી કે દીકરો ધ્યાન આપતો નથી, બોલીએ પ્રશ્ન પૂછીએ તો જવાબ આવતો નથી, તો એ કેવું ધ્યાન આપે છે તમે જોજો. ભગતદીપ. અન્મ્યુટ થાજી ભાઈ. ભગતદીપ. હલો. ભગતદીપ. હલો. 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 ભગતદીપ. અવાજ આવે જ છે ભાઈ. હલો. ઓકે, આપણે સમય થવા આવ્યો છે. હવે તૈયારી કરીને બેસજો. પીરિયડમાં બેસો ત્યારે ફક્ત હાજરી પૂરવા જ નહીં, ખાલી હાજરી પૂરવાથી ના આવડે, હાજર રહેવાથી ન આવે. ઓકે બાય, આવજો. હાજરી ના પૂરવાની. હાજરી 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 સાહેબ. અટેન્ડન્સ. એ કેમ સંભળાઈ ગયું? હા, એ સંભળાઈ ગયું એમ ને? હું બાય કહું છું તો સંભળાઈ ગયું કે હાજરી પૂરવાની બાકી છે. બાકી કઈ સંભળાતું નહોતું, તમારો અવાજ નથી આવતો એમ. ઓકે, હાજરી પૂરી લ્યો તમારી.
નેક્સ્ટ પીરિયડમાં તૈયાર થઈને જ બેસજો.